ભુજના સ્થાનિકો વહેલી સવારે જઈ રહ્યા હોય છે ત્યારે તેને તળાવમાં એક લાશ તરતી જોવા મળે છે અને તેઓ પોલીસને જાણ કરે છે। પોલીસ ફાયર વિભાગને જાણ કરે છે અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જ હાજર થાય છે અને આ મૃતદેહને બહાર કાઢવામાં આવે છે। જો કે પોલીસ પણ ઘટના સ્થળે જ હાજર થાય છે અને આ મૃતદેહ છે તે ભુજના ચેષ્ટાનગરમાં રહેતા 54 વર્ષીય મહિલા ચંદ્રિકાબેન રાઠોડનો હોવાનું વાત સામે આવી રહી છે। જો કે પ્રાથમિક તપાસમાં ચંદ્રિકાબેન રાઠોડ છે તે માનસિક અસ્વસ્થ હોવાને લીધે ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ હમીરસર તળાવમાં તેમની જે આ લાશ છે તે જોવા મળી હતી। જો કે પોલીસે હાલ તો અકસ્માતને લીધે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખરેખર માનસિક અસ્વસ્થના લીધે જ તે ચંદ્રિકાબેન છે તેનું તળાવમાં મોત થયું હતું કે પછી અન્ય કોઈ કારણો છે જવાબદાર તે અંગે પણ પોલીસ હાલ કાર્યવાહી હાથ ધરી રહી છે અને તપાસ હેઠળ પોલીસ છે તે પરિવારનું નિવેદન પણ લઈ રહી છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।